જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ. મસ્ત મજાની બપોરનું ટાઈમ થઈ ગયું છે. બપોરના કંઈક 1 વાગ્યાનું ટાઈમ થાય રહ્યું. આપણે નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને પહેલે બધાને તો યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલીને થેન્ક યુ સો મચ. આપણું યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે તમારા ભાઈની અર્નિંગ પણ હવે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે એકદમ નથી થઈ ગઈ સ્ટાર્ટ, પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બધાનો દિલથી આભાર આટલો સપોર્ટ કરવા બદલ. ને હજી સપોર્ટ વધારે કરો. વ્યૂ હમણાંથી બહુ ડાઉન આવે છે, બહુ એટલે બહુ અતિશય ડાઉન આવે છે. તમે જેવો ને જેવો સપોર્ટ પહેલી કરતા હતા ને એવો સપોર્ટ કરતા રહો. અને ચલો આજે આપણે છે સન્ડે, એટલે છીએ આપણે ઘરે એકદમ ફ્રી. માં બનાવે છે મસ્ત મજાની ચાય, તો પહેલે આપણે ચાય પી લઈશું. અને આજે સન્ડે છે, જો કે હમણાં આપણે ફ્રી નથી, આપણા કામમાં છીએ, બિઝનેસના કામની અંદર, એટલે આપણે ફ્રી નથી. એટલે આપણા વ્લોગ જ્યારે છે ને આપણે ફ્રી હોય ને સન્ડે કેમ તો જ બનાવી શકીએ છીએ. તો તમે જેવો સપોર્ટ કરો અને એવો સપોર્ટ કરતા રહો દિલથી. તમારા ભાઈનું આ લુક કેવું લાગે? ચશ્મા કેટલાના છે કમેન્ટ કરી નાખજો. શિયાળાનો ટાઈમ હાલે એટલે શરદી ઉધરસ હોટફાટી આવું બધું બહુ થાય. તમને થાય કે નહીં કમેન્ટ કરી નાખજો. જો દેવા ડોન અંદર રોવેરો. અને આજે આપણે એક 3-4 રીલ શૂટ કરવાની છે, કેમ કે ઘણા ટાઈમથી આપણે વિડીયો શૂટ નથી કર્યા. તો હમણાં થોડી વારમાં કરીએ આપણે. અને આપણે કન્ટેન્ટ હશે આપણું પતંગ બાબતનું. ઉત્તરાયણ આવે છે ને એટલે એવું કાંઈ બનાવશું. અને તમારો સપોર્ટ છે એવો સપોર્ટ કરતા રહો ને. હાલો આપણે હવે થોડી વારમાં દેવાડોને બતાવીએ. મિત્રો દેવાડોન અત્યારે મમ કરે હેરો. અત્યારે આપણે એને જોઈએ આયા મમ કરે છે એ પરાણી. હેલો મમ્મી, શું કહેવા માંગશો માં? अपना जीवराज भाई जा रहा है. અને અત્યારે મિત્રો આ તડકો લેવાની બહુ મજા આવે. સમજે હે ને? ટાઢ બહુ છે હમણાં 2 દિવસથી. થોડોક તડકો ઉનાળામાં આપણને ઠંડી ખપે ને, ત્યારે શિયાળામાં ને ગરમાશ આવું બધું હોય છે. હા, તમને તો ખબર નહીં હોય. ચલો તો હવે ચાય પી લઈએ ને પછી આપણે જઈશું ઉપર છત ઉપર શૂટ કરવા માટે. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. દેવા હું કહેતો હતો, હું કેવો લાગુ ભાઈ? મસ્ત. હે મસ્ત લાગો. કોણ મસ્ત લાગે? તું. અરે હું તારી વાત નહીં કરતા દેવા. તું મસ્ત લાગે. હું કેવો લાગુ? તારા કાકો કેવો લાગે? કાકો મસ્ત લાગે. ચશ્મા કેવી દેવા કાકાની? ચશ્મા મારા આમ જો, સમજો મારા આમ ચશ્મા તાર પહેરવી ચશ્મા પહેરા હોય સમજો. ડોન દેવા ડોન ખાય કોણ? દેવા ડોન સમજો. હીરો લાગે દેવા, બાકી 1 નંબર સમજો. સમજો દેવા ડોન લાગે હો, બાકી દેવા 1 નંબર. પણ તારા કાકાને હે ને, તારા કરતા તારા કાકાને વધારે સારી લાગે. તારા કાકો હે ને ઈ રૂપારો લાગે. ચલો તારા કાકાને દઈ દે દેવા. મોઘી તૂટી જાય, મૂકી દે. તને ખબર કેટલાની? અહીંયા એક કેલે માજો કે એક અહીંયા લે દેવ ભાગી ગયો. કેટલાની ખબર હે? હું એક જ આવડે, બીજું બોલતા આવડે હે? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. અહીંયા લે હે ને. આપણે હે ને રમતા હતા ને, દેવાની મસ્તી કરતા હતા અને દેવાને ભૂલમાં આંખમાં લાગી ગયો. દેવા થોડી વાર રોયો, પછી શાંત થઈ ગયો. કોણે મારે દેવા? દેવા અહીંયા વિડીયો, તારો વિડીયો બનાવું.
દેવાને મસ્તી કરવાની બહુ મજા આવે. દેવા દો આપણે ચશ્મા ચોરી લે હે દે પહેરાવી દો પહેરાવી દો. તૂટી જશે તને ખબર હે મોખી આવે. જો 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 પાડી ની યાર તને કહું આ દેવાની મોજ. હા દેવો લાગે હો બાકી એક નંબર. હું કે દેવો કેવો લાગે? દેવો મસ્ત લાગે. મારું નામ છે દેવો, હું નથી જેવો તેવો. આવજે તો ઓય આરાક બાજો દસો ઉતર રહે. સમજે પહેરાવ પહેરાવ. આ મૂક પહેરાવું ખબર પડે નહીં કઈ. ખહુર દેવો ખહુર ફેર દેવા ઉતરણ નથી છે. પતંગ ચગાવીશ તને આવડે ચગાવતા? કેમ ચગે? ડાન્સ કરતા. શું નામ છે તમારું? તમારું નામ શું છે? દેવો. દેવો નામ છે મારું અને હું નથી જેવો તેવો. બરોબર ને? તારા પપ્પાનું નામ શું છે? બાપાનું નામ બાપા. કાકાનું નામ? વિડિયો બનાવી કાકાનું નામ? હે બરોબર. મમ્મી નામ શું હોય? દેવો ઝંડારો. ચાલ ચાલ હવે ચલો દેવા દેવા તું હમણાં શું કહેતો હતો? હું કેવો લાગુ? તું કેવો લાગે? સેંડારો. એ દેવા સેંડારા. કિશું કેવું હાલે? મોજ હે ને? કિશું પતંગ ઉડેરી ગયો. ઓ ડેરી ઉપર એ ગઈ. નકો ક્યાં સુઈ ગયો? આ દેવાની કિશુની મોજ. ઓય આ દેવા દેવા તને કોને કીધું ઉપર ચડવાનું? એમ ના પાડો છતાં બકરીને ખવડાવી દો. હમ બકરી ખાઈ ગયા. દેવાને ખાઈ ગયા. દેવાને ખાઈ ગયા બકરી. પડ્યા ને તો પાણી નહીં માંગો. બે જણા દેવો બકરી દેવાને ખાઈ ગયા. ચડવાની બધી નાકામ કોશિશ દેવાની. બકરી દેવાને ખાઈ ગયા. ખોરિયા ના પાડો દેવા પડ્યો ને તો આ બકરી કહી દઉં. હમ બકરીને કહી દઉં પણ બેનો વારો. બેનો વારો. બેનો વારો હવે. દેવાની કિશું ને થાર ગાડી હે. કઈ ગાડી હે? દેવાની કિશું ને થાર. અને આ સ્કોર્પિયો હે. આ બ્લેક કલર નો સ્કોર્પિયો હે દેવાનો. જો હે ને આ સ્કોર્પિયો હે. ઓલી સ્કોર્પિયો હે અને આ થાર જેના માથે ઉભા હે ને થાર હે. બરાબર ને? ગાજીસ અત્યારે છે ને ઠંડીમાં જો ગાડીમાં બેસે ને એટલે ગાડી ગરમ હોય એટલે આપણે એસી ચાલુ કરવી પડે. પંખા કરી નાખી થોડોક ધીમો. હવે આપણે નીકળી ગયા છીએ. બસ સ્ટેશન જવાનું છે લક્ષ્મણભાઈને લેવા માટે. આપણે શિફ્ટ લઈને જશું અને આપણો ઘોડો બારે પડ્યો. તમને બતાવું. બુલેટની અંદર હે પંચર ન કે તો બુલેટ લઈને નીકળી જાત. અને આપણો ઘોડો પડે જો ગેટની બહાર જ છે. આપણે નીકળ્યા હી શિફ્ટ લઈને. ચલો તો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે પહોંચી જઈએ લેતા આવીએ. લક્ષ્મણભાઈ આવે છે એજન્સીથી ગામડેથી કરાય. જો પતંગ
પતંગ લૂંટેરા આપણું બાળપણ આવું જ હતું એક દિવસ. જોયેરા બધા શું ચાલુ. મિત્રો હમણાં જસ્ટ 2 મિનિટ પહેલા હું લક્ષ્મણભાઈને ઘરેથી લેવા નીકળ્યો અને અમારે જે જવાનો જે મેઇન રસ્તો છે ને હું કને ગટર લાઈન પાઇપલાઇનનું કામ ચાલુ છે એટલે એને એક બાજુમાંથી ગલીમાંથી રસ્તો નીકળે એમાંથી નીકળવાનું. તો હમણાં જ કેવું બન્યું મારા ભેગું, બસ મારે ગલીમાંથી નીકળવાનું સામેથી એક પિકઅપ આવતી હતી બોલેરો. અમુક ખહુરિયા કેવો હોય હું તમને સમજાવું. મેં હે ને જે મારી આગળ ઘણો છેટો હતો એના પહેલાં મેં એને ડીપર મારી દીધી, બેચાર હોરન મારી દીધા કે એમ કે હું મતલબ ગાડી એને જ્યાં સામે રાખવાની જગ્યા હતી અને હું જે ગલીમાં હતો ને એ ગલીમાં મતલબ હાંકડી જગ્યા હતી, હું મારી ગાડીએ માનમાં નીકળી શકે. તો એને મેં ખહુરને 2 ડીપર મારી, હોરન માર્યા, તો આમ હામું મોઢે આમ ચશ્મા બસમાં લગાવીને હાલ્યું જાય મારા સામે એકદમ. અને મારી ગાડી પાછળ રિવર્સ હું લઈ જાઉં ને તો સમજી લો ને મારે બહુ રિવર્સ લઈ જવી પડે ને એ જગ્યાએ જ્યાં હતો ને હું મેં હોરન માર્યા, ડીપર માર્યા, એ જગ્યાએ જ્યાં ઊભો હતો ને હજી સામે આવતો હતો ને એ જગ્યાએ ગાડી 2 આરામથી આવી જાય એમ જગ્યા હતી. તો આમ દોડ્યું જાય આમ હામા મોઢે એકદમ આમ. પછી મેં હવે જાતું કર્યું, મેં કીધું હવે એકદમ આવી ગયો હે એકદમ બાજુમાં. પછી મેં થોડીક રિવર્સ લીધી, પાછળ મારી ગાડી ક્યાંય રિવર્સ જાય એમ નથી અને પાછળ રિવર્સ જાય પછી ઘણા ટર્નિંગ હતા એમ. તો પછી મેં ગાડી રિવર્સ લીધી, ટર્નિંગ માર્યું ને આમ ગાડી બહુ ગલીમાં નાખીને પછી તોય આમ ખવર્યું આમ એકદમ આમ ચશ્મા બસમાં લગાવીને પોતાની જાતને હું સમજતું ખબર નહીં જાતું કર્યું. કીધું જવા દે, હવે ક્યાંક આજુબાજુનું જોશે, ખોટા ઝઘડા નહીં કરવા. ચશ્મા બસમાં લગાવીને આમ ખબર નહીં હું સમજતું તું પોતાની જાતને ખબર નહીં કેવા હોય અમુક તો આમ હું સમજે પોતાને. આમ એક ડાલું હતું પિકઅપ અને એમાં આમ ચશ્મા બસમાં લગાવીને આમ જાણી આમ પોતે આમ નીકળ્યો હોય આમ બહુ મોટી આમ નીકળીને આપણે ક્યાંક તૈયાર બૈયાર થઈને નીકળીએ એટલે આમ મેં કીધું જવા દે, બીજું કાંઈ ના થાય. આમાં મેં લઈ લીધી રિવર્સ. ના કે એ જ્યાં પહોંચ્યો ને મારી બાજુમાં પહોંચ્યો ને એને પહેલી મેં એને કેટલી ડીપર મારી દીધી. મને ખબર હતી કે પાછળ ક્યાંય જવાની જગ્યા નથી એટલે ભાઈને મેં 2 ડીપર મારી દીધી હતી, હોરન મારી દીધા હતા. તો એ સમજે નહીં એવી ખબર જે છે એ હવે બીજું શું થાય. પોતે નીકળ્યો ને જાણી ક્યાંક ટ્રીપમાં નીકળ્યો હોય, મોટી ટ્રીપમાં તૈયાર વિયાર થાય ને ઓમ પાછું ડાલું ખહુરિયા. ચલો બસ હવે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા હતા. લક્ષ્મણભાઈને થોડી વારમાં લઈ લેશું આપણે, બસ સ્ટેશને હતા ત્યારથી મને વિચાર આવેલો કે પણ આમ સમજે નહીં એવી જટ્ટ બુદ્ધિ જેવી પોતાને આમ હું સમજે આમ આગળ ગાડી લઈ લીધી પોતે, મારી ગાડી થોડીક મેં રિવર્સ લીધી પોતે, હું સમજી લીધું એમ પોતાને. આમ પાછો આમ નીકળે ને બાજુમાંથી જ્યારે મેં ગાડી રિવર્સ લીધી ને એકદમ બાજુમાંથી નીકળ્યો આમ બાજુમાંથી, તો પછી આમ એકદમ મારી સામે આમ જોયો કેમ જાણી કોક આમ સાઉથના ઓલા હીરો નથી હોતા ચશ્મા બસમાં લગાવેલી હોય એ રીતના જોવે મારા સામે. અરે મેં કીધું આવી ખબર કંઈક આવીને કંઈક હાલી ગઈ. ચાલ મેં કીધું ભાઈ નીકળી ગયા, બીજું શું થાય હવે મારે નથી કરવો કાંઈ ડખો બખો આવ્યું હોય અમુક. હાલો તો હવે પહોંચી જઈએ બસ સ્ટેશને. संडे का दिन है, रील भी उतारવાની એકાદી भी उतार लेते, હજી ઉતારવાની. ચલો મિત્રો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. બાય બાય ગાઈસ. રીલ માટે કેવી તો આ પતંગ તો સવારથી લીધી હતી, ફાટી ગઈ. ક્યાં તો વિરમ તું સવારથી યાર ક્યાં તો બહાર ગયો હતો સવારથી વાટ જોતો. મિત્રો રીલ માટે જો અત્યારે પતંગની કરના બધા ગઈ પતંગ પછી રીલ શૂટ કરવાની બિલકુલ ફ્રી હે ના શું કરે તો કામ કરે ભરત કામ કરે બિલકુલ મોજ છે. ગન્ના બાંધો મને ઓછું ભાવે આજે ખબર નહીં હું છું બધું ભૂલાઈ મને તો બાંધતા જ નહીં આવડતું. આપણે હે ને ઓલી રીત બનાવવાની જેવા ખબર ડાયલોગ હોય
મિત્રો અત્યારે રીલ બનાવવાના છીએ આપણે અને દેવાજ ખબરના ડાયલોગ ઉપર હશે રીલ. તમે બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો. રીલ બનાવી ચલો. ફાઇનલી ગાઈસ 1 થી 2 કલાક 3 કલાક ખબર નહીં કેટલું ટાઈમ થયો 3 કલાકની મહેનત પછી એક વિડીયો આપણે બનાવ્યો. હજી એડિટ નથી કર્યો, ખાલી બનાવ્યો છે. નોર્મલ શૂટ કરી લીધો છે. સાંજનું સમય થઈ ગયું. સનસેટ તમે જોઈ શકો. હું સુરત દાડા ડૂબવાની તૈયારીમાં. 3 કલાક જેવું તો મારા ખ્યાલથી થઈ ગયું એક વિડીયો શૂટ કરવામાં. હવે એડિટ કરવામાં કેટલું ટાઈમ લાગે ખબર નહીં. બહુ મહેનત લાગે યાર વિડીયોમાં. ખાલી કહેવાથી કાંઈ નથી થતું કસમથી. અનુભવ બોલે યાર. બહુ ટાઈમ લાગે યાર એક વિડીયો શૂટ કરવામાં. મેં મારું 1.5 થી 2 કલાક જેવું તો 2 કલાક તો આશરે થયા જ હશે. 3 તો નહીં પણ 2 તો થયા જ હશે એક વિડીયો શૂટ કરવામાં. એક ક્લિપ બરાબર ના આવે તો રિપીટ કરીને 10-15 વખત તો લેવી પડે. મિત્રો સપોર્ટ કરો યાર. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર. અને ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોતા આવજો. 2 દિવસમાં આવી જશે. જય દ્વારકાધીશ.